મહેસાણા જિલ્લાના વિસનગરના કાંસા ગામની દીકરી યાત્રી પટેલે બેંકોકમાં આયોજિત એશિયન અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે। જોઈએ અમારો વિશેષ અહેવાલ। મહેસાણાની યાત્રી પટેલે એશિયન અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું। ફાઇનલ મેચમાં તેને ઉઝબેકિસ્તાનના મામાજોનોવા સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો, જોકે આખરે તેને હારનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો। યાત્રીની આ સિદ્ધિ દેશ માટે પણ ગૌરવપૂર્ણ હતી, કારણ કે આ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 13 મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું। આ સિવાય હેવી વેઇટ કેટેગરીમાં રિતિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો। તેની આ સિદ્ધિ બદલ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેને અભિનંદન આશીર્વાદ પાઠવ્યા છે। તાજેતરમાં જ 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે જોટાણા ખાતે યાત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। અને બોક્સિંગમાં આપણા ભારત દેશને હું હમણાં જ થાઈલેન્ડ ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં રજૂ કરીને આવી છું। ત્યાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગઈ સાલ બી એશિયન ચેમ્પિયનશિપમાં મારો બ્રોન્ઝ મેડલ હતો। સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી જ બોક્સિંગની શરૂઆત કરેલી। ત્યાં મને દીપાલી મેમ દ્વારા બહુ સપોર્ટ મળ્યો અને ત્યારબાદ હું છેલ્લા 3-4 વર્ષથી બહાર હરિયાણા ખાતે ટ્રેનિંગ કરીને આગળ સારું થાય એના માટે કોશિશ કરું છું। મારા મમ્મી પપ્પાનો પણ મને બહુ જ સપોર્ટ રહ્યો છે। એ સિવાય સ્કૂલ, કોલેજ, બીજા આજુબાજુના લોકોનો પણ બહુ ઘણો એવો સપોર્ટ રહ્યો છે। યાત્રી પટેલની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને સમર્પણ છે। તે હાલમાં હરિયાણાની રોહતક નેશનલ બોક્સિંગ એકેડમીમાં તાલીમ લઈ રહી છે। યાત્રી પટેલ મારી દીકરી છે અને એને પહેલાથી જ બોક્સિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો। જ્યારે નવોદયમાં ગઈ ત્યારે એને દીપાલી મેમે એને બહુ સપોર્ટ કર્યો છે। એ પહેલાથી જ કોઈ પણ સ્પોર્ટની બાબત આવે તો એ એક એક્ટિવ હોય અને બહુ જ આગળ વધી અને ગઈ સાલે એને કઝાકિસ્તાન ખાતે રમાયેલ જે એશિયન ચેમ્પિયનશિપમાં અંડર-18 એટલે કે યુથમાં એને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ સાલ અંડર-22 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશ, ગુજરાત રાજ્ય અને કાંસા ગામનું ગૌરવ વધાર્યું છે। યાત્રીનું સ્વપ્ન ઓલિમ્પિકમાં ભાગ લઈને દેશ, રાજ્ય અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કરવાનું છે। યાત્રીની આ સિદ્ધિ ગુજરાતના યુવાનો માટે એક મોટી પ્રેરણા છે। યાત્રીએ માત્ર મેડલ જ નહીં, પરંતુ ગુજરાતની દીકરીઓ માટે રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટેનો એક માર્ગ પણ કંડાર્યો છે। મનોજ યોગી, TV 13 ગુજરાતી, મહેસાણા।